વેલકમ બેક. આજે લેક્ચર નંબર 4 ની અંદર માર્કો નિકો રૂલ્સ નો આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે પર્ટિક્યુલર એક્ઝામ્પલની મિકેનિઝમ થ્રુ સમજવાનો ટ્રાય કરીએ. તો માર્કો નિકો રૂલ્સ પ્રમાણે જ્યારે કોઈ અનસિમેટ્રિકલ રિએજન્ટની અનસિમેટ્રિકલ આલ્કેન સાથે આયોનિક એડિશન રિએક્શન થાય ત્યારે જે રિએજન્ટ જે છે એનો જે પોઝિટિવ પોર્શન યાની કે જે ઇલેક્ટ્રોફાઇલ છે એ ડબલી બોન્ડેડ કાર્બન પૈકી એવા કાર્બન સાથે એટેચ થશે કે જે કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધુ હોય, જ્યારે જે ન્યુક્લિયોફાઇલ યાની કે જે નેગેટિવ પોર્શન છે રિએજન્ટનો એ ડબલી બોન્ડેડ કાર્બન પૈકી એવા કાર્બન સાથે એટેચ થશે કે જે કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ સંખ્યા ઓછી હોય અને ત્યાં આગળ યોગશીલ નિપજ આપે છે. તો આ રૂલ્સ પ્રમાણે અહીંયા આપણે અનસિમેટ્રિકલ આલ્કેન તરીકે પ્રોપીન લીધેલ છે અને અનસિમેટ્રિકલ રિએજન્ટ તરીકે HBr લીધેલ છે, અને બંને વચ્ચે આયોનિક એડિશન રિએક્શન થી ત્યાં આગળ H આ કાર્બન સાથે જોડાશે, જ્યારે Br આ કાર્બન સાથે જોડાશે અને આપણને અહીંયા 2 બ્રોમોપ્રોપેન યોગશીલ નિપજ મળે છે. એવી રીતે તમે અનસિમેટ્રિકલ આલ્કીન તરીકે ત્યાં આગળ આઇસોબ્યુટેન યાની કે 2 મિથાઇલ પ્રોપીનની HI સાથેની આયોનિક એડિશન રિએક્શન થી ત્યાં આગળ 2 આયોડો 2 મિથાઇલ 2 પ્રોપેન મળશે. તો આ કેસની અંદર પણ જે તમારો પ્રોટોન છે એ આ કાર્બન સાથે જોડાશે C1 કાર્બન સાથે, જ્યારે I જે માઇનસ હશે જે ન્યુક્લિયોફાઇલ છે C2 કાર્બન સાથે જોડાઈ યોગશીલ નિપજ આપશે. તો આપણે પર્ટિક્યુલર કોઈ એક ઉદાહરણની આપણે અહીંયા મિકેનિઝમ સમજવાનો ટ્રાય કરીશું કે માર્કો નિકો રૂલ્સ પ્રમાણે નિપજ કેવી રીતે મળે છે. તો સ્ટેપ 1 જે સ્લો સ્ટેપ છે, ડિટરમાઇન સ્ટેપ હોય છે, જ્યાં આગળ કાર્બોકેટાયન નું ફોર્મેશન થતું હોય છે. તો સૌથી પહેલા જે અનસિમેટ્રિકલ રિએજન્ટ છે તેનો હેટરોલિટિક ક્લેવેજ છે ત્યાં આગળ ઇલેક્ટ્રોફાઇલ પ્રોડ્યુસ થશે, જે અનસિમેટ્રિકલ આલ્કીનના પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ સાથે ઇન્ટરેક્શન કરીને પાઈ કોમ્પ્લેક્સ બનાવે છે, જે રેપિડલી કાર્બોકેટાયનમાં કન્વર્ટ થતું હોય છે. કારણ કે ઇમિડિયેટલી ત્યાં વિખરાઈ જાય છે પાઈ કોમ્પ્લેક્સ કે અનસ્ટેબલ જે ફોર્મ જે છે એમાંથી ઇમિડિયેટલી કાર્બોકેટાયન બને છે. તો અહીંયા કાર્બોકેટાયન બે પ્રકારના ફોર્મેશન થશે. જો તમારું ઇલેક્ટ્રોફાઇલ C1 કાર્બન સાથે જોડાય છે તો પોઝિટિવ ચાર્જ C2 કાર્બન ઉપર ક્રિએટ થશે, યાની કે સેકન્ડરી કાર્બોકેટાયન બને છે. અને જો ઇલેક્ટ્રોફાઇલ C2 કાર્બન સાથે જોડાય છે તો પોઝિટિવ ચાર્જ C1 કાર્બન પર ક્રિએટ થશે, યાની કે પ્રાઇમરી કાર્બોકેટાયન ક્રિએટ થશે. આપણે જાણીએ છીએ કે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પ્રમાણે ટર્સરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓલવેઝ વધુ હોય છે કમ્પેર ટુ સેકન્ડરી એન્ડ પ્રાઇમરી કાર્બોકેટાયન. એ રીતે સેકન્ડરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પ્રાઇમરી કાર્બોકેટાયન કરતા વધુ હોય છે ડ્યુ ટુ હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટ. તો આ ઇફેક્ટના આધારે આપણે એવું કહી શકીએ કે આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ હશે, જેની સ્ટેબિલિટી વધુ હશે એનું જે ફોર્મેશન છે પાઈ કોમ્પ્લેક્સમાંથી રેપિડલી થતું હોય છે, જ્યારે પ્રાઇમરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓછી હોવાને કારણે એનું ફોર્મેશન પાઈ કોમ્પ્લેક્સમાંથી સ્લોલી થશે કમ્પેર ટુ સેકન્ડરી કાર્બોકેટાયન. હવે વાત કરીએ સ્ટેપ 2 ની અંદર, જે ફાસ્ટ સ્ટેપ છે કે જ્યાં આગળ યોગશીલ નિપજનું જનરેશન થતું હોય છે. તો અહીંયા જનરલી આપણી પાસે બે પ્રકારના કાર્બોકેટાયન હોવાને કારણે આપણે બંને માંથી જે નિપજનું ફોર્મેશન થાય છે એની અહીંયા આપણે ડિસ્કશન કરીશું. તો અહીંયા આપણું સેકન્ડરી કાર્બોકેટાયન જે મોર સ્ટેબલ છે, જે ન્યુક્લિયોફાઇલ સાથે જોડાઈને ત્યાં આગળ 2 બ્રોમોપ્રોપેન નું ફોર્મેશન કરે છે, જેને આપણે આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ પણ કહી શકીએ છીએ, જે આપણી મેજર પ્રોડક્ટ છે. કારણ કે આ કાર્બોકેટાયન નું ફોર્મેશન રેપિડલી થાય છે પાઈ કોમ્પ્લેક્સમાંથી, જેના કારણે એમાંથી જે પ્રોડક્ટનું ફોર્મેશન થશે એ એકદમ ફાસ્ટ થશે, જે આપણી મેજર પ્રોડક્ટ હશે. જ્યારે આ જે લીસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન હતો એ પણ ન્યુક્લિયોફાઇલ સાથે જોડાઈને ત્યાં આગળ યોગશીલ નિપજ આલે છે, બટ એ આપણી બાય પ્રોડક્ટ હશે. એ આપણી યોગશીલ નિપજ નહીં કે પણ આપણી બાય પ્રોડક્ટ હશે, મીન્સ 1 બ્રોમોપ્રોપેન મળે છે, જે માઇનર પ્રોડક્ટ કહી શકાય છે. તો અહીંયા ટોટલી જ્યારે તમે અહીંયા આપણે જોયું કે જ્યારે અનસિમેટ્રિકલ આલ્કીનની અનસિમેટ્રિકલ રિએજન્ટ સાથે આયોનિક એડિશન રિએક્શન થાય છે તો બે ડિફરન્ટ પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે, જે પૈકી એક આપણી ચીપ પ્રોડક્ટ છે, મીન્સ મેઇન પ્રોડક્ટ છે, જેને મીન્સ આપણી મેજર પ્રોડક્ટ છે, જ્યારે એક માઇનર પ્રોડક્ટ છે. તો જનરલી આ પ્રકારની રિએક્શનને રિજિયો સિલેક્ટિવ રિએક્શન કહેવામાં આવે છે. રિજિયો સિલેક્ટિવ રિએક્શન એટલે કે જ્યાં આગળ
રિએક્શન દરમિયાન બે કે બે કરતા વધુ કોન્સ્ટિટ્યુશનલ આઇસોમરનું ફોર્મેશન થતું હોય, જે પૈકી એક ત્યાં આગળ પ્રીડોમિનન્ટ પ્રોડક્ટ હોય. મીન્સ અહીંયા જે આ રિએક્શન દરમિયાન આપણી બે પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે, જે પૈકી આ જે પ્રોડક્ટ છે એ આપણી મેઇન પ્રોડક્ટ છે, જે આપણી ચીપ પ્રોડક્ટ છે. અને આ પ્રકારની રિએક્શનને રિજિયો સિલેક્ટિવ રિએક્શન કહેવામાં આવે છે. આ બંને આ કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર્સ છે. કોન્સ્ટિટ્યુશનલ એટલે બંધારણીય સમઘટકો, જ્યાં કે મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય છે પણ બંધારણીય રીતે બંને આઇસોમર ડિફરન્ટ હોય છે. ઓકે, તો રિજિયો સિલેક્ટિવ રિએક્શન તમે આ કહી શકો છો અનસિમેટ્રિકલ આલ્કીનની અનસિમેટ્રિકલ રિએજન્ટ સાથેની આયોનિક એડિશન રિએક્શન. ઓકે, હવે વાત કરીએ કે માર્કો-નિકોલ રૂલ્સ પ્રમાણે. તો અહીંયા એક વસ્તુ તમે એક નોટ કર્યું હશે કે રિએક્શન દરમિયાન કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય છે, પણ કેવા કાર્બોકેટાયનનું? મોર સ્ટેબલ કાર્બોકેટાયન. જો મારે મોડર્ન માર્કો-નિકોલ રૂલ્સને રિપ્રેઝન્ટ કરવું હોય તો એવું કહી શકીશ કે જ્યારે કોઈ અનસિમેટ્રિકલ આલ્કીનની અનસિમેટ્રિકલ રિએજન્ટ સાથે આયોનિક એડિશન રિએક્શન થશે તો ત્યાં આગળ મધ્યવર્તી નિપજ તરીકે મોર સ્ટેબલ કાર્બોકેટાયનનું ફોર્મેશન થશે. અને માર્કો-નિકોલ રૂલ્સ એ જ કહે છે કે કાર્બોકેટાયન મોર સ્ટેબલ કાર્બોકેટાયનનું ફોર્મેશન થવું જોઈએ. ઓકે, હવે હું રિએક્ટિવિટીની હું વાત કરું આલ્કીન્સની, તો અહીંયા ડિફરન્ટ પ્રકારના મેં આલ્કીન બતાવેલા છે કે જ્યાં આગળ એની રિએક્ટિવિટી વાત કરું તો અહીંયા રિએક્ટિવિટીનો જો હું કોના સંદર્ભમાં વાત કરી રહ્યો છું, ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન. તો આ કેસમાં કે જ્યાં આગળ ડબલી બોન્ડેડ કાર્બન સાથે વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય, જે પ્લસ આ ઇફેક્ટ ધરાવતા હોય છે. જેટલી પ્લસ આ ઇફેક્ટ ધરાવતા સમૂહ વધુ જોડાયેલા હશે આલ્કીન સિસ્ટમ સાથે, તો ત્યાં આગળ જે પાઈ ઇલેક્ટ્રો ડેન્સિટી છે એ ત્યાં આગળ વધુ જોવા મળશે. જેટલી પાઈ ઇલેક્ટ્રો ડેન્સિટી વધુ હશે ત્યાં ઇલેક્ટ્રોફાઇલનો જે એટેક છે ઇઝીલી થશે અને ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન ઇઝીલી આપશે, ફાસ્ટ આપશે. તો આ કેસની અંદર પ્લસ આ ઇફેક્ટ ધરાવતા સમૂહ મેક્સિમમ એટેચ છે. જેમ જેમ આ બાજુ આપણે ડાયરેક્શનમાં જોઈશું, પ્લસ આ ઇફેક્ટ ધરાવતા સમૂહની સંખ્યા ત્યાં આગળ ઘટતી જાય છે. જ્યાં આગળ ઇથિનની વાત થાય તે સૌથી લેસ રિએક્ટિવિટી ધરાવે છે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શનમાં, કારણ કે ત્યાં આગળ પ્લસ આ ઇફેક્ટ ધરાવતો કોઈ પણ સમૂહ એટેચ છે નહીં. ઓકે, તો આ વાત થઈ રિએક્ટિવની. હવે આપણે વાત કરીએ એનર્જી ડાયાગ્રામ. અહીંયા જે આ રિએક્શનની વાત કરી માર્કો-નિકોલ, જે 2 સ્ટેપમાં થાય છે, 2 સ્ટેપમાં રિએક્શન થતી હશે તો ડેફિનેટલી ત્યાં આગળ બે પીક મળવા જોઈએ, યાની કે બે ટ્રાન્ઝેક્શન સ્ટેટનું ફોર્મેશન થવું જોઈએ. તો આ જ્યાં આગળ ઇનિશિયલ સ્ટેપ છે કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારની અથડામણ પ્રક્રિયા થઈને રિએક્ટન્ટ વચ્ચે જ્યારે તેમની વચ્ચે અથડામણ પ્રક્રિયા થાય છે ત્યાં આગળ ટ્રાન્ઝેક્શન સ્ટેટ T1 નું ફોર્મેશન થાય છે. અને ટ્રાન્ઝેક્શન સ્ટેટ T1 અને રિએક્ટન્ટ વચ્ચેનો જે એનર્જી બેરિયર છે, જેને આપણે ડેલ્ટા G1 વડે બતાવીશું, જ્યાં આગળ જે ઇલેક્ટ્રોફાઇલ છે આલ્કીનના પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ ઇન્ટરેક્શન કરી પાઈ કોમ્પ્લેક્સ બનાવતો હોય છે, જે ઇમિડિયેટલી ત્યાં આગળ એ બ્રેક થઈ ત્યાં આગળ કાર્બોકેટાયન બનાવે છે. ડ્યુ ટુ હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ના કારણે સેકન્ડરી કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય છે, જેના કારણે જે કહેવાય જે તમારો એનર્જી ગ્રાફ જે છે એ ડાઉન ફિલ્ડમાં આવે છે, કારણ કે હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટના આધારે તમારે સ્પેસીસની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થતી હોય છે. અને તેમાંથી ઇમિડિયેટલી ત્યાં આગળ ટ્રાન્ઝેક્શન સ્ટેટ T2 નું ફોર્મેશન થઈને ત્યાં આગળ તમને ત્યાં આગળ યોગસિલ નિપજ બનશે. આ ટ્રાન્ઝેક્શન સ્ટેટ T2 અને જે કાર્બોકેટાયન વચ્ચેનો જે એનર્જી બેરિયર છે એને ડેલ્ટા G2 વડે બતાવવામાં આવે છે. ટ્રાન્ઝેક્શન સ્ટેટ T2 માં જ્યાં આગળ ન્યુક્લિયોફાઇલ ત્યાં આગળ કાર્બોકેટાયન્સ ને ઇલેક્ટ્રોન આપીને સાથે બંધ બનાવવાની કોશિશ કરે છે. ઓકે, તો વધુ ડિટેલ્સ ની અંદર આપણે અગાઉના લેક્ચર ની અંદર સમજાઈ ચૂક્યા છે. તો અહીંયા એક બીજો એનર્જી ડાયાગ્રામ બતાવવાનો ટ્રાય કર્યો છે કે અહીંયા પ્રાઇમરી કાર્બોકેટાયન બને છે અને અહીંયા સેકન્ડરી કાર્બોકેટાયન બને છે. તો અહીંયા તમે ચેક કરી શકો છો કે જે સેકન્ડરી કાર્બોકેટાયન બને છે ટ્રાન્ઝેક્શન સ્ટેટ T1 માંથી, ત્યાં તમે ચેક કરી શકો છો કે એની જે સ્ટેબિલિટી છે ઓવરઓલ વધુ છે પ્રાઇમરી કાર્બોકેટાયનની કમ્પેરમાં. અને આની સ્ટેબિલિટી વધુ હોવાને કારણે આમાંથી જે પ્રોડક્ટનું ફોર્મેશન જે થાય છે એ મેજર પ્રોડક્ટ આપણી. હવે એન્ટી માર્કો-નિકોલ આયોનિક એડિશન આપણે રિએક્શન વિશે અહીંયા ડિસ્કશન કરીએ. તો જનરલી આપણે એવું ભણી ગયા જ્યારે અનસિમેટ્રિકલ આલ્કીનની અનસિમેટ્રિકલ રિએજન્ટ સાથે આયોનિક એડિશન રિએક્શન થાય તો માર્કો-નિકોલ પ્રોડક્ટ મળે છે. બટ સમ રેર કેસની અંદર ત્યાં કે એન્ટી માર્કો-નિકોલ પ્રોડક્ટ પણ મળતી હોય છે, કે એવા કેસની અંદર કે જ્યાં
અનસિમેટ્રિકલ જે આલ્કીન છે એમાં ડબલી બોન્ડેડ કાર્બન ડાયરેક્ટલી એટેચ કોઈ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટેચ હોવો જોઈએ. તો આ કેસની અંદર તમે જોઈ શકો ટ્રાય મિથાઇલ એમોનિયમ આયન છે અને આ કેસની અંદર ત્યાં આગળ CF3 છે, જ્યાં આગળ CF બોન્ડ એ માઇનસ ઇફેક્ટ વધુ બતાવતું હોવાને કારણે ત્યાં આગળ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ત્યાં આગળ તરીકે એક્ટ કરશે. તો આ બંને પ્રકારના કેસની અંદર જ્યારે એમની રિએક્શન ત્યાં આગળ HBr સાથે કરવામાં આવે તો જનરલી માર્કોવ-નિકો રૂલ્સ પ્રમાણે જે પોઝિટિવ પોર્શન જે છે એ એવા ડબલી બોન્ડેડ કાર્બન સાથે જોડાવવો જોઈએ કે ડબલી બોન્ડેડ કાર્બન પૈકી જે કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ સંખ્યા વધુ હોય, જનરલી એ કેસમાં ત્યાં જોડાવવો જોઈએ. બટ આ કેસની તમે અહીંયા જોઈ શકો છો કે એવા કાર્બન સાથે એટેચ થાય છે કે જે કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ સંખ્યા ઓછી હોય. તો આવું શા માટે થયું? તો અહીંયા તમે ચેક કરી શકો છો કે અહીંયા મેં જસ્ટ જ્યાં આગળ ટ્રાય ફ્લોરોમિથેન જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે એક્ટ કરે એ એક્ઝામ્પલ લીધું છે. જ્યારે તેમાં ઇલેક્ટ્રોફાઇલ એડ થાય છે તો આ ડબલ બોન્ડ એડ થાય તો એ કેસની બે શક્યતા આવે. ઇવન અહીંયા પણ જોડાઈ શકે તો પોઝિટિવ ચાર્જ અહીંયા ક્રિએટ થશે અને જો પ્રોટોન અહીંયા જોડાય તો પોઝિટિવ ચાર્જ અહીંયા ક્રિએટ થશે. તો એ પ્રાઇમરી કાર્બોકેટાયન અને સેકન્ડરી કાર્બોકેટાયન, જનરલી સેકન્ડરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ હોય એવું આપણે જાણીએ છીએ. જનરલી જ્યારે પ્રાઇમરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓછી હોય તો જનરલી તમારો Br અહીંયા એટેચ થવું જોઈએ, બટ Br અહીંયા એટેચ થાય છે. તો આવું થવાનું કારણ એ છે કે તમે જુઓ છો કે અહીંયા માઇનસ ઇફેક્ટ ધરાવતો સમૂહ જોડાયેલો છે અને માઇનસ ઇફેક્ટ થી જેટલો કાર્બન દૂર હશે એટલી જ એના ઉપર માઇનસ ઇફેક્ટની અસર ઓછી જોવા મળશે. યાની કે તમે જો માઇનસ ઇફેક્ટ ધરાવતો સમૂહ ડાયરેક્ટલી એટેચ કાર્બન આ રહ્યો છે, યાની કે સૌથી ઇલેક્ટ્રોન એફિશિયન્ટ કાર્બન આ રહ્યો હશે. યાની કે એ કાર્બન પર અગર કોઈ પોઝિટિવ ચાર્જ છે તો હાઈલી અનસ્ટેબલ બને છે, બટ એના પછીનો કાર્બન છે તો ત્યાં આગળ માઇનસ ઇફેક્ટની અસર ઓછી જોવા મળશે અને માઇનસ ઇફેક્ટની ઓછી જોવા મળતી હોવાને કારણે આ કેસની અંદર પ્રાઇમરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ હશે સેકન્ડરી કાર્બોકેટાયન કરતા. તો આ કેસમાં તમારો જે કાર્બોકેટાયન છે એ ઝડપથી જે કહેવાય 5 કોમ્પ્લેક્સમાંથી ઝડપથી આ બનશે અને એની સાથે ન્યુક્લિયોફાઇલ જોડાઈને ત્યાં આગળ તમને યોગ્ય નિપજ આપશે અને આ નિપજ તમારી મેજર પ્રોડક્ટ હશે, જ્યારે આ નિપજ તમારી માઇનર પ્રોડક્ટ હશે. તો અહીંયા આપણે ટોટલ માર્કો-નિકો આયોનિક એડિશનની આપણે ડિસ્કશન કરી, સાથે સાથે એન્ટી માર્કો-નિકો આયોનિક એડિશન ક્યારે પોસિબલ બને છે એની પણ ડિસ્કશન કરી. ઓકે, થેન્ક યુ.